ગુડ મોર્નિંગ બધાને, કેમ છે? મજામાં જશો, કારણ કે આપણા બ્લોગ જોતા હોય મજામાં જ હોય છે. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે ને તમને ખબર છે કેદીને તમે આ ડાયલોગ સાંભળવા તરસતા હતા. 7-8 દિવસ થઈ ગયા છે, કંઈ મારા બ્લોગ નથી આવ્યો, કંઈ મારું અપડેટ નહોતું આવ્યું. ઇન્સ્ટાગ્રામમાં એકાદ વખત સ્ટોરી મેં લીધી, થોડા કામના લીધે વ્યસ્ત છું એટલા માટે બ્લોગ નહીં આવે. પણ ફાઇનલી આજે આપણો બ્લોગ આવી ગયો છે 7-8 દિવસ પછી. અને તમારો ભાઈ શું કરે છે ખબર છે? મજાક કરવા તો રોગવાએ પડ્યું હતું તો મેં હાથમાં લઈ લીધું. તમારો ભાઈ ક્યાંય ખેતીમાં નથી ચડી ગયો, બ્લોગ જ બનાવવાનો છે. અને ફાઇનલી સવાર થઈ ગયું છે અને ટૂંકમાં વોકિંગ કરું છું. વોકિંગ હજી જો મારે આખું હોજી ગયેલ તમને લાગતું એવું બધું, હજી ઉઠો જ છું જસ્ટ. તો મારા મમ્મી ને કોમલ ને છે ને મસ્ત મજાનો નાસ્તો બનાવે છે, રોટલી ને એવું બધું બનાવે છે. વાહ સરસ, ઘણા દિવસો પછી મુલાકાત થઈ છે કે પબ્લિક ને. જય શ્રી કૃષ્ણ. એમાં એવું છે અમને વિડિયા વિનાનું તો હાલતું નથી, પણ હવે કંઈક મજબૂરી હોય તો નહીં આવતો હોય, એવું કંઈ ના હોય. વાહ ભાઈ વાહ. આજ એમ થઈ ગયું કે મસ્ત મજાની રોટલી હું કોમલ બે હારે બનાવી. એક ચોળપી આવે ને એક બનાવે એટલે હે કટડો ખાવાનો ગરમ ખાવે. મેં કીધું સામણાનું લઈ આવજો ઘર ઘી ખાવું તો નકર પરોઠા જ ભાવે. ના, પરોઠા ખાઈને પછી છે ને કંટાળી જાય. તો આજે છે ને થોડુંક આમ ગરગી નીવું ખાઈને મજા આવે. થોડું આમ ફરતું હોય ને તો વધારે મજા આવે. કાલે ગરમ ગાંઠિયા કરાવ્યા અને મરચાં તરાવ્યા અને સંભારો તો હજી મેં કીધું આજે ખવડાવું ભલે તને. એમાં મેં છે ને મેં એક પ્રયોગ કર્યો હતો. ઓલા બધા બનાવતા હોય એવો સંભારો આપણે બનાવ્યો, એવો ના બન્યો. હું બનાવતા ખરી બરાબર, પણ તે ઓલો થોડો ખાટો મીઠો મસાલો નાખ્યો ને કેરીનો એટલે એવું. બાકી જો ભાઈ હમણાં છે ને બે માળા બનાવ્યા છે ને તો અહીં ચકલીઓ આવી પડી છે જોરદાર. ચીચી ચાલુ જ રાખે આખો દી. ચકલી શું કરે ખબર? ત્યાંથી ઓલું લઈ આવે ને બધું ત્યાં નીચે પડે જો આ ડૂચો. એટલે એ રીતના પેલા પછી આમ લઈ આવે, પછી બાંધે અને પછી આ બધું નીચે પહેણ કરે. જરાય ટેન્શન લેવાની જરૂર છે નહીં. તમારો ભાઈ તમને પાછી મોજ કરાવવા આવી ગયો છે. અને અત્યારે છે ને ભાઈ હું જાઉં છું ભાટીએ, કારણ કે આજે ખુશીનો દિવસ છે. કારણ કે મારે ઇન્સ્ટાગ્રામની અંદર 200K કમ્પ્લીટ થઈ ગયા છે. થેન્ક યુ. આ બધું તમારા સપોર્ટના લીધે થયું છે. બાકી આપણું કંઈ એવી વેલ્યુ નથી, આપણી કંઈ ઓકાત નથી કે 200K આપણે કમ્પ્લીટ થાય. તો બધાને દિલથી થેન્ક યુ. તો તમારો ભાઈ અત્યારે જાય છે ભાટિયા, કારણ કે ત્યાંથી આપણે કેક લેવાનો છે અને ત્યાંથી આપણે ઓલું છે ને ઓલા ફુગા ના આવે ખબર, તો 200K ને એવું બધું લખેલું હોય એ બધું લેવાનું છે. અને આજે આપણે સેલિબ્રેટ કરવાના છે. તો લેટ્સ ગો, મારી જોડે ચાલો અને કમેન્ટ કરી નાખો કોંગ્રેચ્યુલેશન્સ ભરતભાઈ 200K એવી રીતના. મને મજા આવી છે. તો લેટ્સ ગો. તો ભાઈ આપણો બીજો મિત્ર આવવાનો છે કેશોર કિંગ, તો એને આપણે પેક કરી લઈએ અહીંથી બરાબર. અને અમે બે જતા આવી ભાટિયા, કારણ કે ત્યાંથી કેક લેવાનો છે. મને એકલાને મજા આવે ને એવું તું અહીંયા ચાલ. તો આવે છે ફાઇનલી કેશોર કિંગ આવી ગયા છે. દરવાજામાં ચીકુ મારે છે, ખોલ દઉં. હાલો. અરે કોંગ્રેચ્યુલેશન. એટલી વાર હોય ગાંડા. કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ ભાઈ, થેન્ક યુ. અરે તો તમારે હું ઇન્સ્ટાગ્રામમાં 200K પૂરા થઈ ગયા. 200K પૂરા થઈ ગયા, પણ એટલી વાર હોય લગાડે એટલી વાર 200K નો ધણી છો. હો માપમાં રહી ગયા. હાલ હવે પાર્ટીનું શું હે હવે તો. હાલો ભાઈ ભાટિયા જાય છે, કેક બેક લેતા આવે. તો ફાઇનલી ભાઈ ભાટિયાની અંદર એન્ટર થઈ ગયા છે અને કેક શોપે આવી ગયા છે. અહીંયાથી કેક લઈ લઈએ આપણે. ચાલો, અલગ અલગ પ્રકારના કેક કાઢે છે ભાઈ બરાબર. આપણે એમાંથી જોઈ ગયો આપણે સારો લાગે. આપણે લેવાનો છે કિલ્લા એકનો. આ બધા અડધા કિલ્લા વાળા છે. ઓકે, તો ફાઇનલી આપણે આ કેક ડન કરી નાખી બરાબર. અહીંયા છે ને આપણે 200K લખવાનું છે. તો અમારા કેશોર કેમ ભૂખા થઈ ગયા છે? હું એકલો જ થતો. ત્યાં ભાઈ તું કહેતો તો કઈનો નાસ્તો કરો. દાદા બે દાબેલી બનાવી નાખો મસ્ત. ભાઈ દાબેલી ખાલી થઈ ગઈ છે, પાવ હજી એવા નથી. પાવ આવે પછી બને તો ભેળ ખાઈ લે. તો ભાઈ નાસ્તો પાણી કમ્પ્લીટ કરી દીધું છે. કેશોર કિંગ પૈસા દેતો નતો, પછી મારે દેવા પડ્યા. કઈ વાંધો નહીં, અમારે દેવા પડે એમ. ક્યાં કે તોડ્યા 200K કિના થયા હે? અમારા 200K થવા દેજો. જો આમ આખું ભાટિયા તને વેચાતું દઈ દઈ. હા માઈપે રાખો, માઈપે. હવે છે ને ભાઈ અમારે જવું છે ઓલા છે ને ફુગા આવે ને 200K ના લખા લેવા. એ લેવા જવા છે, પણ ક્યાં જડે ખબર નથી. તો હું પેલા શોધખોળમાં છીએ અત્યારે, મળે એટલે કઈ. ઓકે, કેક બેક આપણું પાસ થઈ ગયું છે બધું. પાછું ફ્રીજમાં મેલાવી દીધો છે. અમે નીકળું તે લેતા જશું કહી દીધું. તો ભાઈ આપણે લીધા છે 200K બરાબર. આની અંદર છે અને ફૂલાવાના થાય ઘેર જઈને બરાબર. 200K લીધા અને આ બધા ફટાકિયા છે. હાલો ભાઈ આપણે છે ને સબસ્ક્રાઈબર મળી ગયા છે. કેશોર કિંગના મિત્ર છે. રસ પાય છે રસ. ભાઈ ઘરે પહોંચી ગયો છું. કેક લઈ આવ્યો છું, ફટાકડા લઈ આવ્યો છું. પાડ્યું અમારે રાયડું દે છે, કંઈ બ્લોગમાં સંભળાવા દેતી નથી. અને મમ્મી કેટલા દિવસ પછી બ્લોગમાં આવી, કેવું લાગે છે? ઘણા દી થઈ ગયા, લગભગ 8-10 દી થઈ ગયા. મજા આવી ગઈ ને? એકદમ વાત પૂરી છે. અને આજે આપણા 200K કમ્પ્લીટ થયા છે. એમ મમ્મી હરખોડી છે. આજે અમારે 200 થઈ ગયા એટલે પૂરા. એટલે આજે અમારે કેક કાપવાનો છે. મિત્ર બધા જોતા રહેજો.
કેવો ભરતભાઈ એની મમ્મીને મળવે છે કામ જામ લગભગ તો બગાવતો હોય તો કઈ નક્કી નંબર એને સાચું મને બગાવા વાળી માં કેક આવી ગયો છે ગાડીમાં મને પડ્યો. ખોટું બહુ બોલી જાય કેમ કે ઓલી ગાડીમાં ખોટું બોલી ગયો તો એટલે બહુ કઈ નક્કી નંબરે ભાઈ બંધ કહે છે આવે છે પણ કોણ કોણ આવે એ મને કહેતો નથી. જો મિત્ર અને જરા કેજો ભરતભાઈ ને ખોટું બોલે કે સાચું બોલે એ જોજો. સુરકિંગ ને છે ને હું રસ્તામાં મેલી આવ્યો હતો બરાબર તો જો આવ્યો એ કિને પૂછીને આવ્યો હાલો 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 આ તમે ભાઈ પૈસા ઘાઈસા વિના તમે કરી જાવ કઈ હરમ નથી એ ઉપર કેક છે ને આપણે થોડી વાર ફ્રીજમાં મેલી દે ફ્રીજમાં જગ્યા જ નથી મેલી દે ને એમને બહાર મેલી દે કઈ ઓગરે નહીં હાલ હૈણાયો ફાઈનાયો નથી આ ફુગાવું છું જો મારી મમ્મી જો પકડીને ઉભી છે પાછી ગોટા હવે ઉફાઈ જાય તો કામ કરીએ કઈ ના થાય તો ફાઇનલી ભાઈ આપણે સેટઅપ કરી નાખ્યું છે જોવજી 200 કે લખી નાખ્યા છે બગડાની હવા નીકળી ગઈ છે પણ આની કિંમત નથી કેની કિંમત છે બરાબર કેફર કિંગ ઘર ભેગું થાય અરે આવો જગદીશભાઈ આવો ભાઈ શું છે મજામાં ભાઈ તને જોયા પછી વધારે મજા આવે ઓહો અવળીખમ એમ તા મોહી જય શ્રી કૃષ્ણ મારા ભત્રીજા ને ભાણેજ ને જોજે બધા આવી ગયા ને આ ટૂંકમાં મારા પપ્પાને બધું શીખાડવું પડે જો આ હે ને આમ જો પપ્પા અચ્છા ભાઈ આ હે ને આ એરો કેમનો હોય આમ ફેરવું ને સમજી આમ ફેરવાનો આટલું જ પકડવાનું છે બરાબર સમજાણું ઓકે કાકરા કરાવો ને આમાંથી કોઈ પણ પાર્ટ કટ કરવો હોય ને તો એક કેક અલગ થી દેવાનું છે અચ્છા લેતા જરા મને ખબર છે ફોટો પડે મને બસ બહુ બે દિવસ ના પડે ઓસું લે ના જાજુ જ લેવાનું મેં તો ખાઈ લીધું જય ગયા 3 દિવસ વાહ ભાઈ વાહ બળવા વાળા બળતા રહી ગયા ને આપણે બહો કે થઈ આમાં જોતા રહી ગયા ને આજે મોજ થી ખાવાનું છે ભાઈ આ બહાર કઈ બધાને સપોર્ટ થી આગળ આવ્યા આમ તા પણ આ તો ખાલી એમ અજા ભાઈ તું ખવરાવ અજા ભાઈ તારે તું ખવરાવ ને તારે બહો કે થયા હું ખવરાવ ઈને એનું નહીં ખાઈ જોઈ ને તારે ખવરાવવું પડે ને જઈને મારું અપમાન થયું જા ને અજા ભાઈ કટકા બીજું નામ અર્જુનભાઈ લગાડ્યા વટનો કટકો કર મારી મહેનત ફેલ ગઈ ને ફેલ ગઈ હાલો તમે બહો કે પુગાઈ નહીં બધું ફેલ એટલે મેં કહું મારી મહેનત ફેલ ગઈ હતી મન ખોરાક એક ટકોડે દે ને કોમલ આમાં લોપ કરે હાલો કોમલ કેસુરનો વિડિયો બનાવ દે ખવરાવ હાલો કેસુર કિંગ આ ઓહો જો આમ જો આમ કપાય વાહ કાઈ કા બધું તમે કેકું ના પહેલી વાર કાપ્યો કેક તા કેવું હોય જોયું નથી એમ જામ બોલવાનો વારો ના આવો કે હુરી હું તને વાહ નથી રીબન ખવરાવે ઓહો એ તો મીઠો લાગ્યા કઈ ઓહો હવે જીમ મીઠો કે કારો કોપ ખાતા જાઉં હાલો છોકરા ટેકલા સોરી અમારા જગદીશભાઈ બીજી ફેર ખવડાવે છે કારણ કે વિડિયો બંધ હતો ના આપણે જી હોય ઈ જોવાનું કહેવાનું કા પડતા વાહ આ મમ્માને હું ખાવું જોજે મને હાવ સારો કર્યો તો વધુ ખવરાવ મોહિન મો થોડું જાણું છે હા ઈ ખાવાનું છે આલે તમને સ્પેશિયલ આઈટમ ખવડાવું કૂતરીને વાહ ઈ શું છે ઈ જી હોય ખાઈ હાલો રોહિતભાઈ આવો વાહ અમારા રોહિતભાઈ આવી ગયા છે આ બે છે ને આ રોહિતભાઈ ને અમારા જગદીશભાઈ સ્માઇલી સ્ટુડિયો ના ઓનર વાહ હા કેક તો ખાવાનો વાહ કાયદેસર મને ખવરાવ દાલ તારે હેઠું મારા ભાણેજ નું બહુ ભાવે તો વાહ ભાઈ વાહ તાર પપ્પા નામ કી પાછું ઘેસું તાર પપ્પા નામ જોતા ભરત ખાઈ ગયા તા. નતા. આ છે સ્ટીલ ની જારી વાહ જેલ ખાતે તા કઈ પોરો એ ગલ્લુ રહી જાય કુતી ગલ્લુ નત ખાવ એ નત ભાવતું ઈ ભાગે છે સફેદ ચોકલેટ મમ્મા
તો ભાઈ બધું મસ્ત મજાનું કામ પતાવી નાખ્યું છે આપણું. બધા છોકરા આવ્યા હતા થોડા જઈએ, બધા વયા ગયા છે પોતપોતાના ઘરે. આમ કીધું જમી લેશું, પણ મારા મમ્મીને આજ શુક્રવાર છે અને અમે છે ને પાઉંભાજી ખાઈ છીએ. તો ફટાફટ ખાઈ લઈ અને પછી મળી.